થોડા દિવસો વીત્યા, અચાનક સમાચાર આવ્યા અને સમાચારથી શ્રીનાથજીની મંદિરમાં સેવા કરવા વાળા અને બધા જ વૈષ્ણવો અચંબિત થઈ ગયા અને ચિંતિત થઈ ગયા. ખબર પડી કે એક યવન રાજા બધા મંદિરોને તોડતા તોડતા હવે વ્રજ તરફ આવી રહ્યા છે. અને જ્યારે ખબર પડી કે યવન રાજા બધા મંદિરોને તોડતા તોડતા વ્રજમાં આવી રહ્યો છે, બધા સાવધાન થયા કે હવે શ્રીનાથજીની સેવા, શ્રીનાથજીની રક્ષા કેમ કરીને કરીએ. ચિંતાનો વિષય બની ગયો અને બધા કુંમનદાસજી, રામદાસજી, સદ્દુ પાંડે બધા ભેગા મળ્યા અને કહે કે આપણે તો નિર્ણય લઈ શકતા નથી, પણ શ્રીનાથજીને પૂછીએ કે આવા સમયમાં શું કરવું જોઈએ. અને જ્યારે શ્રીનાથજીને આવીને પૂછ્યું તો શ્રીનાથજી કહે કે મારી એક ઈચ્છા છે. બોલે શું? જ્યાં સુધી પેલા યવનનો ઉપદ્રવ અહીંયા રહે એવું કરો, મને અહીંયાથી પધરાવી ટોળકા ઘના છે ત્યાં પધરાઈ જાઓ અને ટોળ કે ઘનેમાં મને પધરાવી જાઓ, અને જ્યારે ઉપદ્રવ પૂરું થાય પછી મને અહીંયા પાછા પધરાવજો. તો કહે અહીંયાથી ત્યાં આપને પધરાવી કેવી રીતે જઈએ? આપ કયા રથમાં બિરાજીને પધારશો? ત્યારે શ્રીનાથજી કે અહીંયાથી ત્યાં જવા માટે કોઈ રથમાં બેસીને નહીં, પણ આ સદ્દુ પાંડેને ત્યાં એક પાડો છે ને એના ઉપર બેસીને જઈશ. બધા કહે હવે શ્રીનાથજીની ઈચ્છા શું થાય છે કોઈ જાણી શકતું નથી, પણ યવન ધીમે ધીમે પાસે આવી રહ્યો છે અને એક એક સમાચાર બધાને મળી રહ્યા છે કે હવે આટલી દૂર આવ્યા, હવે આટલા મંદિર તોડ્યા, હવે આટલી જગ્યા ઉત્પાત કર્યો. હવે શ્રીનાથજીની રક્ષા માટે બધા વ્યાકુલ થયા છે કે કેમ કરીને પધરાવીને લઈ જઈએ. પાડો લાવવામાં આવ્યો, પાડાની ઉપર ગાદી બિછાવી અને ગાદી બિછાવી અને એમાં શ્રીનાથજી બાવાને પધરાવ્યા. અને કુંમનદાસજી કહે કે જુઓ ક્યાં વૈકુંઠમાં રહેવા વાળા, ક્યાં મોટા મોટા સિંહાસન પર બિરાજવા વાળા, પણ આજે કેવી લીલા કરવાનું મન થયું છે કે આ પાડાની ઉપર આવીને બિરાજ્યા છે. અને આગળ આગળ બે સેવક ચાલી રહ્યા છે અને બાજુમાં રામદાસજી, કુંમનદાસજી, સદ્દુ પાંડે શ્રીનાથજીનું ધ્યાન રાખીને ધીમે ધીમે ચાલી રહ્યા છે. અને રસ્તામાં જે પણ મળે છે બધાને આ પાડો દેખાય છે, પણ ઉપર બિરાજેલા શ્રીનાથજી દેખાતા નથી. બધા પૂછે કે અરે પેલો યવન ઉપદ્રવ કરી રહ્યો છે અને તમે આને લઈને ક્યાં નીકળ્યા છો? ત્યારે કહે છે કે આ બજારમાં પાડાનો ભાવ સારો આવે છે તો એને વેચવા જઈએ છીએ. બધા કે ઠીક છે. એમ કરતા કરતા જ્યારે ટોળકે ઘનેમાં પ્રવેશ કર્યો અને ટોળકો ઘનો એટલે એવું સઘન વન કે અંદર ચાલવાનો રસ્તો પણ નહીં, એટલા બધા કાંટા અને એટલું સઘન વન કે દિવસના સમયમાં પણ અંદર રાત્રિ જેવું આપણને લાગે, પ્રકાશ પણ અંદર આવી ન શકે. ચારો તરફ કાંટા વાગેલા છે, ગોખરું વાગ્યા છે અને કુંમનદાસજી અને બધા આ પાડાને લઈને ચાલે છે. અને જરાક આગળ જાય કુંમનદાસજીના પગમાં ક્યારેક કાંટો વાગે, ક્યારેક કોઈને ઝાકડા વાગે, ક્યારેક કોઈને પેલા કાંટા વાગે અને બધાની હાલત એવી થઈ ગઈ છે જાણે બધા કુસ્તી લડીને આવ્યા હોય ને વેર વિખેર થઈ ગયા હોય. બધા ભગવતીઓની હાલત એવી થઈ ગઈ, હાથમાં કાંટા વાગવાથી બધે છોલાઈ ગયા છે, ઉઝરડા પડી ગયા છે, વસ્ત્રો ફાટી ગયા છે. અને એવા ફાટેલા વસ્ત્રોથી ચાલતા ચાલતા જાય અને કુંમનદાસજી કહે અરે શ્રીજી આનંદ કરવા જવું હતું તો કોઈ સારી જગ્યાએ જતા કે જ્યાં અમે જઈને પણ આનંદ કરીએ. આ જો આપ આનંદ કરવો છે ને અમારી દશા જુઓ. માણ નવો અંગરછો આવ્યો તો એ પણ સાવ વેર વિખેર થઈ ગયો. શરીરમાં એવા ઉઝરડા પડી ગયા, પગમાં કાંટા વાગીને ચાલવાની હિંમત રહી નથી અને આપ આવી જગ્યાએ અમને લઈને આવ્યા. અને જ્યારે સઘન વનની અંદર આપ પધાર્યા તો ત્યાં વચ્ચે જ એક સુંદર ચોતરો હતો જેને અડીને જ એક સુંદર સરિતા વહેતી હતી. શ્રીનાથજી કહેવા લાગ્યા મારે આ ચોતરામાં બિરાજવું છે, મને અહીંયા પધરાવી દો. અને જ્યારે ચોતરામાં બિરાજમાન કરાવ્યા અને શ્રીનાથજી પૂછ્યું કે રામદાસજી મને બહુ ભૂખ લાગી છે, કંઈક ભોગની તૈયારી કરી છે? બોલે હા કૃપાનાથ, આવતા શીરો સિદ્ધ કરીને લાવ્યો છું. અને થોડો શીરો બચાવીને રાખ્યો કે કેટલો સમય રહેવું પડે અને અડધો શીરો કાઢીને શ્રીનાથજી બાવાને ભોગ ધર્યો. શ્રીનાથજી કેવું કરો રામદાસ, બધું એક સાથે ભોગ ધરી દો. રામદાસજી કે કૃપાનાથ ખબર નથી એનો ઉપદ્રવ ક્યાં સુધી રહે, આપણે ક્યાં સુધી અહીંયા રહેવું પડે. બોલે ચિંતા ન કરો, જલ્દી થઈ જશે. અને જ્યાં બધો શીરો ભોગ ધરી દીધો અને અહીંયા સાવધાન રહ્યા કે કોઈ આવી ન જાય. બધા હાથમાં લઠ્ઠ લઈને ઊભા છે કે અમે જોઈએ અમારા શ્રીજીનો કોઈ વાળ પણ વાંકો કેમ કરીને કરી શકે. અરે પોતાના પ્રાણ આપી દઈશું પણ શ્રીજી ઉપર કોઈને આંખ ઊંચી કરીને જોવા નહીં દઈએ. અને જ્યાં પહેરો ભરતા હતા ત્યાં પણ બીજે દિવસે જ્યાં હું શ્રી ગિરિરાજજીની ઉપર થઈને શ્રીનાથજીના દર્શન કરવા જવાનો પ્રયત્ન કરું, પણ જ્યાં ગિરિરાજજીની સન્મુખ ગયો અને ગિરિરાજજી મને રત્ન જડિત સ્વરૂપે દર્શન આપ્યા. અને જ્યારે ગિરિરાજજીએ સાક્ષાત ગોલોક ધામનો સ્વરૂપે દર્શન આપ્યા અને મેં મારો પગ પાછો લઈ લીધો
કારણ કે ગિરિરાજજીના આવા અલૌકિક સ્વરૂપના દર્શન થયા અને એ દિવસથી મેં નક્કી કર્યું કે આ તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે, માટે મારા પગનો સ્પર્શ ક્યારે પણ ગિરિરાજજીને થવા નહીં દઉં, ક્યારે પણ શ્રી ગિરિરાજની ઉપર નહીં ચડું. અને આ સંકલ્પ લીધો અને એ દિવસથી મને ખાતરી થઈ ગઈ કે મેં તો પ્રણ લઈ લીધો છે કે હું ગિરિરાજજીની ઉપર ક્યારે પગ નહીં મૂકું. અને શ્રીનાથજી તો બિરાજે છે શ્રી ગિરિરાજજીની ઉપર, યાની આ જન્મમાં મને શ્રીનાથજીના દર્શન ક્યારે થઈ નહીં શકે. અને એટલો તાપ મને થતો હતો, એટલો વિયોગ મને થતો હતો કે હે શ્રીજી, આ જીવનો જે તાપ છે, આ જીવનો જે વિયોગ છે, પ્રભુ આપ પણ એ તાપને જાણતા હશો કે કેમ? મારો તાપ આપના સુધી પહોંચતો હશે કે કેમ? કારણ કે આપના દર્શન તો સ્વપ્નમાં થયા, પણ આ જીવનમાં આપના પ્રગટ દર્શન મને થઈ નહીં શકે. કારણ કે ગિરિરાજજીની ઉપર હું પગ ના મૂકી શકું, અને આપ તો શ્રી ગિરિરાજજીની ઉપર બિરાજો છો, તો આ જન્મમાં આપના દર્શન મને કેમ કરીને થાય? અને ત્યારે જ ચતુરાનગા કહે, જુઓ તો ખરા મારા શ્રીજીની કેવી કૃપા, મારા શ્રીજીને મારો તાપ સહન ન થયો. અને શ્રીજીએ કહ્યું, તું મારી પાસે ન આવી શકે વાંધો નહીં, પણ હું તો મારા જીવની પાસે જઈ શકું. અને એ જીવનો મનોરથ પૂરો કરવા માટે સ્વયં શ્રીનાથજી શ્રી ગિરિરાજજીમાં થઈને અને આ ટોળકા ઘના પધાર્યા અને એમને દર્શન આપ્યા. અને ત્યારે એને કંકોડાનું શાક સિદ્ધ કરીને ત્યાં સન્મુખ કર્યું. અને એટલે હમણાં તેરસ ગઈ ને, શ્રાવણ મહિનાની તેરસ, એને એ દિવસે ટોળકા ઘનામાં આ જીરો અને કંકોડાનું શાક આ ઠાકોરજીને અરોગાયું. અને જ્યાં ઠાકોરજીને અરોગવા માટે પધરાયું, પ્રભુ કે હવે બધા તમે આમ મુખ કરીને વાર્તાલાપ કરો, ત્યાં સુધી હું અરોગેલો. અને કુંમનદાસજીને ખબર પડી ગઈ કે હવે સ્વામીજીને આવવાનો સમય થયો છે, અને સ્વામીજી આવીને પોતે અરોગાવશે. અને ત્યારે ઠાકોરજીએ કહ્યું, કુંભન તું આજે કંઈક એવું પદ ગા કે મને આનંદ આવે. કુંમનદાસજી કે સાચી વાત છે પ્રભુ, આનંદની વાત કરવી હોય તો પહેલા આનંદમાં રાખવા પડે. આ જુઓ, એવી ઝાડીઓમાંથી ચલાવીને લાવ્યા છો, એવી ઝાડીઓમાંથી લાવ્યા છો, પગમાં કાંટા વાગી વાગીને પગ સૂજ્યા, શરીરમાં કાંટા વાગીને આખું શરીર સૂજ્યું છે, અને કહી રહ્યા છો કે આનંદ થાય એવું ગાઓ. તો કુંમનદાસજી કે આજે એવું જ કંઈક ગાવું પડશે કે જુઓ, આ શ્રીજી જ્યાં કહેવાય કે આપ તો ઉત્તમ વસ્તુના ભોગતા છો, પણ આજે આપને ભાઈને શું ભાવ્યું? અને અહીંયા સ્વામીજી પધાર્યા છે, અને સ્વામીજી પધારી અને શ્રીનાથજી બાવાને મનુહાર કરીને અરોગાવી રહ્યા છે. અને અહીંયા કુંમનદાસજીએ ગાયું પદ, ભાવત હે તોહી ટોળકો ઘનો. કે જુઓ, એક હોય પ્રભુના માટે ભાવ, અને બીજો હોય પ્રભુના ઉપર ભરોસો. કદાચ હૃદયની અંદર ભાવ ન હોય ચાલશે, પણ જો પ્રભુમાં ભરોસો હશે ને, કામ સિદ્ધ થઈ જશે. કારણ કે જુઓ, આ જગતની અંદર આપણે કહીએ અમને પ્રભુ માટે બહુ ભાવ, એમના ગુણગાન ગાઈએ, એમના સ્વરૂપનું ચિંતન કરીએ, એમનું નામ રટીએ, પણ જો એમના ઉપર ભરોસો ન હોય તો આપણું લીધેલું નામ શું પ્રભુને સુખ આપે? આપણે કહીએ પ્રભુ અમે આટલું ભોગ ધરીએ, આટલો ઉત્સવ કરીએ, આટલો મનોરથ કરીએ, આ બધું કરીને પણ જો પ્રભુના ઉપર ભરોસો ન હોય ને તો કામ સિદ્ધ ન થાય. તો આપણે પણ પ્રભુના ગુણગાન તો ગાઈએ છે, પ્રભુનું નામ તો લઈએ છે, પણ જેવું પેલા બાળકને ભરોસો એના પિતા ઉપર હતો, શું એવો ભરોસો આપણને આપણા પ્રભુ ઉપર છે? જે એવો ભરોસો આવી જાય, વાહ વાહ કરવી બહુ સહેલી છે, ગુણગાન ગાવા બહુ સહેલા છે, પણ એના ઉપર ભરોસો કરવો બહુ મોટી વાત છે. અને જે દિવસે પેલા બાળક જેવો ભરોસો આપણને આપણા પ્રભુ માટે આવી જાય ને, ત્યારે જીવે કંઈ કરવું ન પડે, એના બધા કાર્ય પેલા પ્રભુ સાધવા લાગે. અને આ ચતુરા આંગણી ઉપર એ જ કૃપા શ્રીજીએ કરી કે એનો મનોરથ પૂરો કરવા માટે સ્વયં શ્રીનાથજી બાવા એના મનોરથને પોતાનો મનોરથ માનીને અને ઠેઠ ગિરિરાજજી ઉપરથી ત્યાં વનની અંદર પધાર્યા, એનો મનોરથ પૂરો કર્યો. અને કે શ્રી મહાપ્રભુજીએ એમના સેવકોની અંદર કેવી ખુમારી ભરી હશે, કેવી ભક્તિની ખુમારી ભરી હશે કે દેશાધિપતિની સામે પણ મોઢે બોલીને જઈ શકે, દેશાધિપતિની સામે પણ બતાવી શકે. હરિયાજી પણ કહે છે ને કે તીન ગાંઠ કોપીન વે ગિને ઇન્દ્ર કો રંક. અને એવી ભક્તિની ખુમારી, એવી ભક્તિની ખુમારી કે દેશાધિપતિને પણ મોઢે કહીને આવી શકે કે જેનું મુખ જોઈને દુઃખ થાય એને પ્રણામ કરવા પડ્યા, અને આજ પછી ચહેરો બતાવતા નહીં. એવી કુમારી કુંમનદાસજી સિવાય બીજે ક્યાં જોવા આપણને મળે. અને આ ચરિત્ર દ્વારા જ્યારે શ્રીનાથજીનો ભરોસો કરીએ, અને કહેવાય ને જ્યારે શ્રીનાથજીના ચરણોમાં એકવાર ઝૂકી જઈએ તો દુનિયાના ચરણોમાં ઝૂકવું ન પડે. દુનિયાના ચરણોમાં ઝૂકવું એટલે પડે છે કે
કે હજી શ્રીનાથજીના ચરણોમાં મસ્તકને ઝુકાવ્યું નથી, શ્રીનાથજીના ચરણોમાં મસ્તકને સોંપ્યું નથી. માટે બધી જગ્યાએ આપણે મસ્તક ઝુકાવવું પડે છે. અને એ જ વસ્તુ આ લીલાની અંદર આપે સિદ્ધ કરી. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો, ને જ્યાં ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને રાજા માનસિંહ દિગ્વિજય કરીને ચાલતા ચાલતા જ્યારે દેશાધિપતિ પાસે આવ્યા અને જ્યારે જવાના હતા, વિચાર કર્યો કે એવું કરું કે જતા જતા હું વ્રજમાં પણ બધા તીર્થોના દર્શન કરીને જાઉં અને મથુરામાં, વૃંદાવનમાં પ્રભુના બધા દર્શન કરીને જાઉં તો મને પણ આનંદ થશે. ને જ્યાં મથુરા નગરીમાં અને વૃંદાવનમાં બધે સમાચાર પહોંચી ગયા કેશવરાજીમાં અને બધે કે રાજા માનસિંહ દર્શન કરવા આવવાના છે. અને એવો ગરમીનો સમય પણ બધાને ખબર પડી કે રાજા આવવાના છે. તો એવા ગરમીના સમયમાં પણ જે મંદિરમાં દર્શન કરવા જાય ત્યાં એવા ભારે ભારે જરીના વસ્ત્રો ઠાકોરજીને, એવા ભારે ભારે શૃંગાર કે જ્યારે રાજા માનસિંહ દર્શન કરવા જાય એને આનંદ ન થયો. એ વિચાર કરે મને આવી ગરમી લાગે છે તો ઠાકોરજીને આવા ભારે ભારે જરીના સાજ, આવા ભારે ભારે શૃંગાર એ પ્રભુને રીઝવવા માટે નહીં, એ મને રીઝવવા માટે કર્યા છે. અને જ્યાં મને રીઝવવા માટે કર્યા હોય ત્યાં સેવા કેમ કહેવાય? દર્શન કરવા એક તીર્થોમાં ગયા પણ એનું મન ન માન્યું. વૃંદાવનમાં પણ ગયા પણ ક્યાંય મનમાં સંતોષ ન થયો. ત્યારે કોઈએ કહ્યું કે શ્રી ગિરિરાજજી ઉપર પણ શ્રીજી પધાર્યા છે, ત્યાં પણ દર્શન કરીને આવો. એમના મનમાં થયું કાલે હું શ્રી ગિરિરાજની પરિક્રમા કરવા જઈશ તો ત્યાં હું જરૂર દર્શન કરવા જઈશ. અને જ્યારે પરિક્રમા કરવા જતા હતા અને શ્રીનાથજીના મંદિરમાં પધાર્યા અને જ્યારે મંદિરમાં ગયા અને જે દર્શન એમણે કર્યું કે એક તરફ તો સુંદર જલનો છંટકાવ થયો છે, સુંદર જલના ફુવારા થઈ રહ્યા છે, ને જ્યાં દર્શન ખુલ્યા એવા સુંદર કળીના શૃંગારમાં શ્રીનાથજી બાબા બિરાજે છે અને કુંભનદાસજી કીર્તન કરે છે. ને એવો અદ્ભુત આનંદનો અનુભવ એમણે કર્યો કે ત્યારે રાજા માનસિંહના મુખમાંથી નીકળ્યું કે આજે સાક્ષાત ઠાકોરજી કે જેનું લીલાનું વર્ણન મેં ભાગવતમાં સાંભળ્યું એ પ્રગટ ક્યાંક બિરાજતા હોય તો શ્રી વલ્લભના ઘરમાં જ બિરાજે છે. કે જ્યાં એમને સુખનો વિચાર, એ પ્રભુના સુખનો વિચાર થાય છે. અને જો જ્યાં આવીને રાજા માનસિંહની દૃષ્ટિ શ્રીનાથજીના મુખારવિંદ ઉપર સ્થિર થઈ અને એટલી શીતળતા, સુંદર ખસના પડદા લાગેલા છે, ફુવારા થઈ રહ્યા છે, ગુલાબજલનો છિડકાવ થયો છે અને એવી સુગંધ આવી રહી છે કે જ્યારે દર્શન શ્રીનાથજી બાબાના મુખમાં કર્યા, મુખ પર દ્રષ્ટિ પડી અને કુંભનદાસજી માનો આના ભાવ જાણી ગયા હોય એને ગાવા લાગ્યા કે રૂપ દેખી નયના પલક લગે નાહી. જાણે એ માનસિંહના હૃદયના ભાવ જે હોય એ કુંભનદાસજી જાણીને ગાતા હોય અને માનસિંહની દૃષ્ટિ એ શ્રીનાથજીના મુખારવિંદ ઉપર સ્થિર થઈ ગઈ. અને અહીંયા કુંભનદાસજી જે વર્ણન કરે એ અનુભૂતિ માનસિંહને થઈ રહી છે અને કહે જો મારા પ્રભુ પ્રગટ ક્યાંક બિરાજે છે તો અહીંયા બિરાજે છે.